એમ પારિવારિક મૂલ્યો માટે તમારા પરિવારની નાની મોટી આર્થિક સ્થિતિ, તમારા વેપાર ધંધાની, તમે શું નોકરી ધંધો કરો છો, તમારે સમાજમાં નાના મોટા ક્યાં કેવી રીતના વેપાર સંબંધો છે, એ બધું કઈ જાણવાની જરૂર નથી. તમે જે 4, 5, 7 જણા જે પરિવારમાં ભેગા રહો છો, એમાં તમારા સંસ્કાર, તમારા સંબંધો અંદરના એટલું જ ખાલી આપણે સાચવવાનું છે. એટલે પારિવારિક સંબંધ, પારિવારિક મૂલ્યો અને પારિવારિક સુખ, આ બધું વસ્તુ એમાં સમાયેલી છે. એટલે જ્યારે પારિવારિક સંબંધોની આપણે વાત કરીએ છીએ ત્યારે સૌથી અગત્યની વાત છે કે એક વાત આપણે અંતરથી સમજવાની કે આપણને ભગવાને ભેગા મૂક્યા છે. તમે પતિ પત્ની તરીકે, સંતાનો, માતા પિતા, તમે બધા ભેગા થયા છો એક ઘરમાં, એ પૂર્વનો એક કર્મ સંબંધ છે, એ આપણું પ્રારબ્ધ છે અને ભગવાનની ઈચ્છાથી આપણે ભેગા થયા છીએ. તો પછી એક નેમ રાખવો કે આપણે જીવનભર નિભાવવું છે, એવું મનમાં સંકલ્પ રાખો. તો એવો એક વિચાર, બેઝિક ફાઉન્ડેશનલ થોટ, કે ભગવાનની ઈચ્છાથી અમે બધા પરિવારજનો સંબંધમાં ભેગા થયા છીએ, હવે આપણે એ સંબંધ આજીવન નિભાવવો. પતિ પત્ની હોય તો એને એ સંબંધમાં એ દ્રઢતા આ વિચારથી રાખવાની કે અગ્નિની સાક્ષી હવે ભેગા થયા છીએ, હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડશું, તે પેલા નહીં. એવો એક વિચાર રોજ રાખવાનો. તો વિચારના બળે એ ઘણી બધી સાચી ને સારી વાત બને. તો આ બેઝિક ફાઉન્ડેશનલ થોટ છે. બીજું, હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ 8 વર્ષ સુધી એક સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં સર્વે ચાલ્યો. લગભગ 1 લાખ પરિવારને પ્રશ્ન પૂછાયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. એ મુખ્ય પ્રશ્ન એ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ કયું છે? આ 1 લાખ પરિવારમાંથી 67% વધારે પરિવારોએ એવો જવાબ આપ્યો કે અમારી દ્રષ્ટિએ spending quality and quantity time with your near and dear ones, whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. એટલે કે શું? કે અમારી દ્રષ્ટિએ જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, એ પરિવારજનોને તમારી માટે પ્રેમ અને આદર છે, એ પરિવારજનો સાથે સમય વિતાવવો, બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સાથે જમવું, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. આ તો હાર્વર્ડ યુનિવર્સિટી આ સર્વે કર્યો. આપણા વડીલોએ આપણને એક સરસ કહેવત શીખવાડી છે, પૃથ્વીનો છેડો ઘર. એ આનો અર્થ છે, પૃથ્વીનો છેડો ઘર એટલે શું? કે પૃથ્વી પર તમે ફરો અને ગમે તેટલું સુખ સાહેબી ભોગવો, ગમે તેવા અવનવા સ્થાને તમે જાઓ, પણ ઘરમાં આવો ને ત્યારે જ ધરપત થાય અને ત્યારે જ સુખે ઊંઘ આવે. એ હકીકત છે. તો આવી રીતે આપણા પૂર્વજોએ પણ આપણને એમના અનુભવ અને શાણપણમાંથી વાત શીખવાડી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પણ આપણને વાત કરી છે. માટે આ વાત દ્રઢ કરીને માનવાની કે પરિવાર જ મુખ્ય સુખનું કારણ છે. એટલે આપણે 2 વાત થઈ. પહેલી વાત એ થઈ કે આપણે ભગવાનની ઈચ્છાથી પરિવારમાં બધા સભ્યો ભેગા થયા છીએ, તો આપણે એ સંબંધ આજીવન નિભાવવો છે, એ દ્રઢતા, એ વિચાર. બીજો વિચાર આપણે કરીએ છીએ કે પરિવાર જ આપણા સુખનું મુખ્ય કારણ છે. એ વિચાર આપણે દ્રઢ થાય તો આપણે પારિવારિક સંબંધો, પારિવારિક સુખ અને પારિવારિક મૂલ્યો માટે આપણને ક્યારેય પ્રશ્ન ન થાય. હવે જે પારિવારિક સુખ અને પારિવારિક મૂલ્યોની જે વાત છે, આ બેકગ્રાઉન્ડ સાથે, એમાં પહેલી અગત્યની વાત એ છે કે આપણે આપણા પરિવારને પૂરેપૂરો યોગ્ય સમય આપવાનો. તમે તો એક નાના ટાઉનમાં રહો છો. અહીંયા મોડાસામાં તો ગમે તે જગ્યાએ જવું હોય તો 10-15 મિનિટમાં પહોંચી જતા હશો, આ છેડેથી આ છેડે. તો તમારે પરિવાર સાથે સારી રીતે સમય બેસી શકો એવું મળે જ. મુંબઈ કે બેંગલુરુ કે હૈદરાબાદ જેવું મોટું શહેર હોય, દિલ્હી જેવું, જ્યાં ઘણી વખત ઘરેથી જોબ કરવા જાય ત્યાં 1-1.5 કલાકે પહોંચે, પછી 1-1.5 કલાકે આવે, ત્યાં સુધી તો આપણે મોડાસામાં 5 ચક્કર ફરી લઈએ અને બધા સગાવાના ઘેર જઈ આવીએ. તો
તો બરોબર છે કે સમયની ખેંચ રહેતી હોય તો આપણે એવો નક્કી કરીને નિર્ણય કરવો કે રોજ રાત્રે સ્પેશિયલ પરિવાર સાથે બેસીને જમવું છે અને જમ્યા પછી શાંતિથી અડધો કલાક સાથે બેસીને વાતો કરવી છે. પ્રમુખ સ્વામી મહારાજ જેનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે અમે બીએપીએસ સંસ્થા ઉજવી રહ્યા છીએ. આ વર્ષે ડિસેમ્બરમાં 15મી ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2023 એક મહિનાનો મોટો ઉત્સવ ઉજવાશે અમદાવાદ ખાતે એસજી રોડ ઉપર 750 એકર ઉપર. આખી કલ્ચરલ સિટી ઊભી થશે. આખી કલ્ચરલ સિટી ઊભી થશે અને એમાં સુંદર બધા પ્રદર્શનો છે. એક્ઝિબિશન્સની સાથે સાથે સેમિનાર્સ અને કોન્ફરન્સીસ બધી થશે. ભારતના દરેક ક્ષેત્રના બધા માનધાતાઓ ત્યાં આવશે. એક મોટી બાલનગરી થશે જેમાં બાળકો દ્વારા સંચાલિત હશે એન્ટરટેનમેન્ટ અને એનલાઇટનમેન્ટ બધું. 20,000 સ્વયંસેવકોએ 1 મહિના 2 મહિના 3 મહિને રજા મૂકીને ત્યાં રહેશે. આખી ટેન્ટ સિટી ઊભી થશે 20,000 જણા માટે. દુબઈમાં અત્યારે એક્સપોમાં જેવા ગ્લો ગાર્ડન્સ જેવા આખા ગ્લો ગાર્ડન્સ ઊભા થશે જેમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કાર્ય સંદેશ ખૂબ સારી રીતે પ્રકાશિત થશે. એટલે બહુ જ સુંદર આખું નગર ઊભું થશે જેમાં લાખો લોકોને રોજ આ અનેક પ્રકારની જીવન જીવવાની રીતિનીતિ એ ત્યાંથી પ્રાપ્ત થશે. એ પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે રોજ સાંજે આપણે સાથે બેસીને જમવું અને જમ્યા પછી શાંતિથી બેસીને આપણે વાતો કરવી. એની માટે આપણે સમય ફાળવવો પડે. સ્ટીવ જોબ્સ આઈફોન આઈપેડ બધું આપણને આપ્યું. એપલ કંપનીના માલિક એ રોજ રાત્રે પરિવાર સાથે જમવા બેસતા અને પરિવાર સાથે જમવાનું પૂરું થઈ જાય પછી અડધો પોણો કલાક ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને એ એમના પત્ની એમના 2 સંતાનો બધી વાતો કરતા. સંતાનો સ્કૂલ સંબંધી વાતો કરે. સ્ટીવ જોબ્સ છે એ બધા કંઈક વેપાર ધંધાની કંઈક વાતો આજે વિશેષ બની હોય તો પરિવાર સાથે શેર કરે. કંઈ ઇતિહાસની વાતો કરે. સ્ટીવ જોબ્સના પરિવારમાં નિયમ હતો કે એ એમના પત્ની એમના બંને સંતાનોએ એક પુસ્તક વાંચવાનું ચાલુ જ રાખવાનું. એટલે રોજ સાંજે પાછા બેઠા હોય ત્યારે પોતે આ પુસ્તકમાં કંઈક સારું વાંચ્યું તે પાછું શેર કરે. કેટલો બધો પારિવારિક આનંદ. મહંત સ્વામી મહારાજ અમેરિકા ગયેલા 2017ની સાલમાં ત્યારે ત્યાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બારાક ઓબામાને ત્યાં પધરામણીએ ગયેલા. એમના નિમંત્રણને માન આપીને મહંત સ્વામી મહારાજ એમની ઓફિસમાં વોશિંગ્ટન ડીસીમાં પધારેલા. ત્યારે પ્રેસિડેન્ટ તરીકે બારાક ઓબામા જ્યારે એ 8 વર્ષો દરમિયાન હતા એમણે વાત કરી કે એ 8 વર્ષ દરમિયાન એક પણ એવો દિવસ નથી. કોણ વાત કરે છે? અમેરિકાનો પ્રેસિડેન્ટ. કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો તે દરમિયાન એક પણ દિવસ એવો નથી જ્યારે સાંજે હું અને મારા પરિવારો સાથે જમવા ન બેઠા હોય. કેટલી મોટી વાત કહેવાય. આપણામાંથી કોઈને એટલો વહીવટ વ્યવહાર છે? આપણે આખા મોડાસા ગામનો વહીવટ વ્યવહાર તમે ભેગો કરો ને તો અમેરિકાના પ્રેસિડેન્ટને તુલ્ય થાય નહીં. આખા મોડાસાનું બધું ધન ભેગું કરો ને, જમીન ને પ્રોપર્ટી ને ખેતરો ને તમારો માલ ને સામાન, તો સ્ટીવ જોબ્સની એપલ કંપની જેટલું થાય નહીં. સ્ટીવ જોબ્સ તો એ પોતે ધામમાં ગયા છે પણ એમના અત્યારે એપલ કંપનીના સીઈઓ છે ટીમ કુક. જો એને કોઈક દિવસ મન થાય ને અને એક ચેક ઉપર સહી કરે ને એટલે આખું મોડાસા બેઠું ખરીદી લે. એ તાકાત છે એ કંપનીની. લગભગ 1500 અબજ ડોલરનું એનું વાર્ષિક રેવન્યુ છે. 1 અબજ ડોલર એટલે અત્યાર પ્રમાણે લગભગ 7,800 કરોડ રૂપિયા. રાઉન્ડ ફિગર નો 7,500 કરોડ રૂપિયા એટલે 1 અબજ એટલે 7,500 કરોડ ગુણ્યા 1500. મોડાસા ગોઠવાઈ જાય કે નહીં આખું નાખું? હા, નક્કી ની અરવલ્લી આવી જાય. હા, 7,500 કરોડ ગુણ્યા 1500. એ એપલ કંપની દુનિયાના 170 દેશોની સરકારની જીડીપી કરતા એપલનું રેવન્યુ વધારે છે. કેવી તાકાત હશે કંપનીની? એવડો મોટો જે વહીવટ ચલાવતા હોય, દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે પૃથ્વી ઉપર. આપણે એની કથા ચાલુ કરીએ સ્ટીવ જોબ્સ 1 મિનિટ થઈ
60 સેકન્ડ થયા, 650 આઈફોન વેચાઈ ગયા. દર સેકન્ડે 11 આઈફોન પૃથ્વી ઉપર વેચાય. તેને તો કઈ કામ જ નહીં હોય, સાંજ પડે નહીં, નવરાશા જશે ને એટલે પરિવાર જોડે ભેગા બેસીને જમતા હશે ને, એટલે સમય કાઢતા હશે. સમજો આપણે પારિવારિક મૂલ્યો સંબંધી વાતમાં પ્રથમ મુદ્દો સમજીએ છીએ પરિવાર સાથે સમય કાઢવો. સ્ટીવ જોબ્સ જેવી વ્યક્તિ પરિવાર સાથે સમય કાઢી શકતી હોય, રોજ સાંજે જમવા બેસી શકતા હોય, રાત્રે જમ્યા પછી સાથે બેસીને વાર્તાલાપ કરી શકતા હોય. બેરેક ઓબામાએ મહંત સ્વામી મહારાજને કહ્યું કે પ્રેસિડેન્ટ તરીકે 8 વર્ષમાં એક દિવસ સિવાય કે પરદેશ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે કે એક દિવસ એવો નથી કે પરિવાર સાથે અમે જમવા ન બેઠા હોય. તો આપણે નક્કી કરીએ તો આ થાય કે ના થાય? જરા બરોબર અવાજથી બોલો તો. થાય. જે કરતા હોય એને અભિનંદન છે, ના કરતા હોય અને જે દિવસે ના થાય એને તો અમે એમ સમજશું કે તમે સ્ટીવ જોબ્સ અને બેરેક ઓબામા કરતા મોટી વ્યક્તિ છો. અમે માની લેશું, બીજું શું, કારણ કે એ બંને કરતા તમારે વહીવટ મોટો છે એમ સમજશું. જે તમારી 2 દુકાનો છે ને ત્યાં એનો વહીવટ મોટો છે એમ સમજશું. નક્કી કરવાનું છે અને નક્કી કરવા માટે પહેલાનું મૂલ્ય સમજવાનું છે, તો આ થાય જ, બને જ. એટલે પારિવારિક સુખ અને મૂલ્યો માટે પ્રથમ અગત્યની વાત છે પરિવારને સમય આપવો. કારણ કે તમે સમય આપો એટલે પરિવારો સાથે આત્મીયતા થાય. પ્રમુખ સ્વામી મહારાજ આ શબ્દ વાપરતા. એકબીજા સાથે પ્રેમ વધે, એકબીજાને સારી રીતે ઓળખી શકો, એની લાગણી અને ભાવનાઓને ઓળખી શકો. કંઈક નાની મોટી ભૂલ થતી હોય તો મોટું મન રાખી શકો. બાળકો નાના હોય અને કંઈક નાની મોટી વાત ભૂલ હોય તો પ્રેમથી એને સમજાવી શકો. એવા સંબંધો નાનપણથી તમે કેળવ્યા હોય તો તમે મોટા થાય ત્યારે એને કંઈક કહી શકો. આની માટે સાથે બેસવું જરૂરી છે. અત્યારે આપણે આપણા સંતાનને કંઈક કહેવું હોય તો કહી પણ ના શકીએ. નાના હોય ત્યારે બરોબર છે, 15, 16, 17, 18 વર્ષના થાય તમારા દીકરા દીકરી. એક દિવસ અમે એક જગ્યાએ આવી રીતે એક બહુ સારી ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવચન માટે ગયેલા, પછી પ્રશ્નોત્તરી થઈ. એ પ્રશ્નોત્તરીમાં એક જણાએ પ્રશ્ન પૂછ્યો અમને કે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે તમને આટલો બધો સદભાવ છે સંપ્રદાયમાં, સંતો ભક્તો ગુણભાવી તમામને, અને તમે એને આદર આપો છો, તમને એમના પ્રત્યે પ્રેમ છે, તો પ્રમુખ સ્વામી મહારાજમાં એવી તો શું વિશેષતા છે કે તમે આટલો બધો આદર અને પ્રેમ આપો છો? સમજો, આપણે કયો મુદ્દો સમજીએ છીએ? મા બાપ સંતાનો સાથે એવો સંબંધ બાંધે કે સંતાનોને બધી વાત કરી શકે, સંતાનોને એવી આત્મીયતા હોય કે મા બાપની વાત માને. એ સંબંધમાં આ પ્રસંગની વાત હું તમને કરું છું. એટલે પ્રશ્ન આ પૂછાયો કે તમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આદર અને પ્રેમ બધાને છે, પ્રમુખ સ્વામી મહારાજના આદેશનું તમે પાલન કરો છો, એમાં વિશેષતા શું છે? મેં કહ્યું તમે ખાલી ટ્રાય કરજો, ઘરે જઈને તમારા સંતાન હોય, પ્રોફેસર હતા, એ 15, 17, 18 વર્ષના તમારા દીકરો હોય, એને કાનમાં બુટ્ટી પહેરવાનું ચાલુ કરે તો ખાલી એકવાર એને કહેજો તો ખરા ઘરમાં કે બેટા આપણા ઘરના રિવાજ પ્રમાણે એક કાનમાં બુટ્ટી ના પહેરાય, એવું આમ બોલજો તો ખરા, ટ્રાય તો કરજો. ચલો એ મોટી વાત મેં કરી દીધી, હવે નાની વાત કરું. તમારો 10 વર્ષનો દીકરો એની હેરસ્ટાઈલ તમે ફેરવી બતાવો. 10 જ વર્ષનો તમારો દીકરો એની હેરસ્ટાઈલ ફેરવી બતાવો. તરત પેલા પ્રોફેસર બોલ્યા કે સ્વામી આ ભગવાનનું કર્તવ્ય છે, હમણાં 10 દિવસ પહેલા જ મેં એને કીધું કે તારા વાળ બહુ લાંબા છે, તું કટ કર નાખ. અને એને મને જવાબ આપ્યો કે ડેડી પ્લીઝ ડોન્ટ ઇન્ટરફિયર. પપ્પા આમાં તમે માથાકૂટ કરતા નહીં. તો મેં કેટલા વર્ષનો છે કે 10 વર્ષનો. મેં અમે બધા 22 વર્ષની ઉંમરે 1200 જણાની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ પ્રમુખ સ્વામી ફેરવી નાખી. એ પ્રતાપ નથી? 1200 જણાની અમારી હેરસ્ટાઈલ પ્રમુખ સ્વામી મહારાજે આજીવન ફેરવી નાખી. એ કેમ? પ્રમુખ સ્વામી મહારાજે એ સંતોને એટલો પ્રેમ આપ્યો, આદર આપ્યો, સમય કાઢ્યો, સંતો એમના માટે એટલો પ્રેમ અને આદર રાખ્યો. એ સંબંધ તમારે માતા પિતાને એ બાળકો સાથે કેળવાવો જોઈએ કે તમે એને કંઈક કહી શકો, કંઈક વાત કરી શકો, કંઈક સમજાવી શકો અને તમારું માને. કેટલા બધા પિતા અહીંયા મંદિરમાં સંતો પાસે પોતાના બાળકોને કિશોર લઈને આવે છે કે સ્વામી માનતો નથી. ના શું માને? આ વાક્ય હું બળજબરી કે ધાક ધમકી સંબંધી વાત નથી કરતો. તમે એની જોડે એવો સંબંધ બાંધ્યો હોય, પ્રેમ બાંધ્યો હોય, તો એ વાત કેમ ન માને? તમારા પ્રત્યે એટલો આદર કેમ ન માને? આ પારિવારિક મૂલ્યોનું બેઝ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જોર્જ બુશ, એમના ધર્મપત્ની બાર્બારા બુશ, ફર્સ્ટ લેડી, એ વખતે
એમણે કોન્વોકેશન ડેમાં સરસ વાત કરેલી. એમણે કહ્યું કે ધ પ્રોગ્રેસ ઓફ ધીસ વર્લ્ડ ડઝ નોટ ડિપેન્ડ અપોન વોટ હેપન્સ ઇન ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસ એટલે અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન, અને ત્યાં એટલે કે રાષ્ટ્રપતિ ત્યાં બેસીને કાર્યવાહી કરે છે. કે દુનિયાભરની પ્રગતિ વ્હાઇટ હાઉસમાં જે થાય છે એની ઉપર આધારિત નથી, પણ ઇટ ડિપેન્ડ્સ અપોન વોટ હેપન્સ ઇન એવરી હાઉસ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના દરેક ઘરમાં જે થાય છે ને એની ઉપર એનો આધાર છે. એની માટે સમય કાઢવો. બીજી વાત છે, આપણે પ્રયત્નપૂર્વક આપણા પરિવારજનોને અને સંતાનોને સંસ્કારિત કરવા. પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત છે. એ પોતે કહેતા કે જો તમે તમારા પરિવારજનો અને સંતાનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. આ ઇન્વર્ટેડ કોમામાં વર્ડ ટુ વર્ડ, લેટર ટુ લેટર મેં પ્રમુખ સ્વામી મહારાજને કોટ કર્યા. અગેન પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. તમે તમારા સંતાનોને સારામાં સારું શિક્ષણ આપો છો, સારી વાત છે. સંતાનો ભવિષ્યમાં એનું જીવન સમૃદ્ધ થાય એની માટે પ્રયત્નશીલ છો. તમારો વેપાર ધંધો પણ ભવિષ્યમાં તમે તમારા સંતાનોને આપશો, પણ સંસ્કાર નહીં આપો તો આ બધું ઝીરો થઈ જશે. હમણાં દક્ષિણ ગુજરાતમાં એક સ્થાને અમે ગયેલા, ત્યાં એક વ્યક્તિની વાત અમને અમારા કાર્યકરે કરી. એ વ્યક્તિને વારસામાં જે જમીનો મળેલી ને એ જમીનની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા થાય. એકનો એક દીકરો અને 100 કરોડની જમીનો હતા. બધા ખેતર, પણ ત્યાંથી સ્ટેટ હાઈવે પસાર થયો એટલે કિંમત બધી વધી ગઈ. તમને આશ્ચર્ય થશે, મને ઓળખાણ આપતા હતા ને ત્યારે એના દીદાર સામે જોઉં તો સાવ સામાન્ય માણસ લાગે. એટલે પેલા કાર્યકરે કીધું, સ્વામી તમને જે આંખમાં આશ્ચર્ય ચાલે છે ને એ વાત સાચી છે. કારણ કે એ પામી ગયો કે મારા હું કેમ આશ્ચર્ય તેની સામે જોઉં છું. કે સ્વામી આ વ્યક્તિએ એ પોતે બીકોમ થયેલા છે, એટલે કે ગ્રેજ્યુએટ થયેલા છે, ભણેલી વ્યક્તિ છે, પણ ખરાબ લતે ચડી ગયા. દર મહિને 15-20 દિવસ ગોવા જાય, ત્યાં તમામ પ્રકારના મોજ શોખ કરે. કે સ્વામી આશ્ચર્ય, 10 વર્ષમાં એને 100 કરોડ રૂપિયા ફૂકી માર્યા. બાકી કોઈ ઇન્ડસ્ટ્રી નાખી હોત, કોઈ વેપાર ધંધો કર્યો હોત તો હજી સમૃદ્ધિ વધત. 5, 25, 50 માણસને નોકરી આપી શકત. કારણ કે 100 કરોડ રૂપિયાથી તો શું ન થાય. નાનો મોટો ધંધો શરૂ કર્યો તો 25-50 માણસને નોકરી ધંધો વેપાર આપી શકત, એટલે કે રોજગાર આપી શકત. દેશની ઇકોનોમી, આર્થિક તંત્રમાં બહુ મોટી મદદરૂપ એની ક્રિયા થઈ શકત. પણ વ્યસનના લતે, કુટેવોના લતે બધું ખોઈ બેઠો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સંસ્કાર નહીં આપો તો બધું જ હાથમાંથી જશે. અને આ પેઢી છે ને મિલેનિયલ પેઢી છે, એને તમારે સ્પેશિયલ એટલે 2000 ને 2000 ની સાલ પછી જે જન્મ્યા હોય ને એ બધા મિલેનિયલ્સ કહેવાય. એ તમારે બેસીને સંસ્કાર આપવા પડે, કારણ કે સીધી સોશિયલ મીડિયા જોડે એક્સપોઝ થઈ ગયેલી પેઢી છે. તમને આ 5-5 વર્ષના છોકરા જે મોબાઈલ ઓપરેટ કરે છે, અહીંયા આપણે જે બધા વડીલો બેઠા છીએ આપણને મોબાઈલના ફીચર્સ જેટલી ખબર નહીં હોય એટલી ફીચર્સ 10-10 વર્ષના છોકરાને ખબર છે કે નહીં? હા કે ના? તમારું કઈક તંત્ર ઉભું રહી ગયું, તમારો એ 10-12 વર્ષનો છોકરો સરખું કરી આપે. હા, બધા અનુભવ છે કે નહીં? હા કે ના? હવે આ પેઢીને સંસ્કાર આપવા એટલે માતા પિતાએ સ્પેશિયલ એફર્ટ મૂકવો પડે. માતા પિતાએ સ્પેશિયલ ટાઈમ કાઢીને એમાં પ્રયત્ન કરવો પડે, નહીં તો શક્ય જ નથી. આ મિલેનિયલ જનરેશન 1996 ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે સંતો અમેરિકા ગયેલા. ફેમિલી શિબિર હતી. એ વખતે અમારે હરિભક્તિ એના પાડોશીની વાત કરી. એ પાડોશી તો સત્સંગી હતા નહીં, પણ એમને કહ્યું કે મારા પાડોશીમાં એક ભાઈના પ્રસંગ હોય. એક વખત રાત્રે ડાઇનિંગ ટેબલ ઉપર એમના પત્ની, એમના 2 સંતાનો, દીકરો કંઈક 10-1 વર્ષનો, દીકરી કંઈક 6-7 વર્ષની, બધા બેસીને જમતા હતા. એમાં વળી માતાને ઉલટ આવી ગઈ અને કે બેટા જો અત્યારે આપણે કેટલા પ્રેમથી સાથે બેસીને જમીએ છીએ અને કેટલો આનંદ કરીએ છીએ, તો પછી ભવિષ્યમાં મોટો થઈશ, ભણી ગણીને તૈયાર થઈશ, સારી જોબ કરીશ, પછી તારો કંઈક ધંધો સારો ચાલશે, તારા પણ લગ્ન થશે, તારા પણ આવા નાના સંતાનો હશે. એ વખતે પછી આપણે ડાઇનિંગ ટેબલ મોટું કરવું પડશે ને, કારણ કે અત્યારે આપણે 4 જણા છીએ, પછી એ વખતે 6-7 જણા હોઈએ, સાથે બેસીને જમી શકીએ.
આટલું એ માતા બોલ્યા ત્યાં તો પેલો 10-12 વર્ષનો છોકરો ટિપિકલ અમેરિકન સ્ટાઇલ પ્રમાણે 2 ખભા ઊંચા કરીને કે મમ્મી 1 મિનિટ. તેના મમ્મી કે શું કે આ બધી વાત મારે મારા પત્નીને પૂછીને તમને જણાવવી પડશે. આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. 10 વર્ષના છોકરાનો જવાબ આપ્યો કે તે વખતે આપણે સાથે રહેવું એ મારે કોને પૂછવું પડશે? પત્નીને. અને રહીને સાથે ટેબલ ઉપર રાત્રે જમવા બેસવું એ પણ કોને પૂછવું પડશે? અનુમતિ લેવી પડશે. આ હરિભક્તે અમને પ્રસંગ કહ્યો કે સ્વામી મારા પડોશી મને પ્રસંગ કહ્યો તો કે જ્યારે બાળક બોલ્યો ને ત્યારે એની માતાના હાથમાંથી ચમચી છૂટી ગઈ. એટલે આ પેઢીને સંસ્કારિત કરવી ખૂબ જરૂરી છે, કારણ કે એને શિક્ષણમાં પણ અત્યારે સેક્યુલરિઝમ, બિન સાંપ્રદાયિકતાના નામે કોઈ એવી ધાર્મિક મૂલ્યો સંબંધી વાતો શીખવાડવામાં નહીં આવે. ગણપતિનો શીખવાડશો તો કે તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો, ત્યારે ગધેડાનો શીખે છે. એટલે ભાઈ કેવો થાય? એટલે તમારે એને સંસ્કાર આપવા પડશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે નાનપણથી એને સંસ્કાર આપો. એટલે શું? શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, આ બધી વાતો કરો એને. તો કે આમ તો પેલા તમને આવડતી હોવી જોઈએ ને, પાછું એ પ્રશ્ન છે ને. હમણાં તમારી પરીક્ષા લીધી હોય કે શ્રવણનો પ્રસંગ કહો તો સ્વામી જોરદાર પ્રસંગ છે. ખબર પડી કેમ આવો જવાબ આપે? ખબર ના હોય એટલે કે ધ્રુવની વાત કહો તો એવું હમણાં સભામાંથી કોઈ વડીલને ઉભા થઈને પૂછ્યું હોય તો કે સ્વામી ધ્રુવની વાત તો તમે વાત જ ના કરશો. પણ ક્યાંથી કરે? તને આવડતી નથી એટલે આપણને જ આપણા ભવ્ય વારસાની ખબર નથી તો આપણે આગળ કેવી રીતે આપશું? 1991 સાલમાં BAPS સંસ્થા દ્વારા કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ન્યૂ જર્સીમાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં ઉજવાયેલો. તે વખતે 1.1 મિલિયન એટલે 11 લાખ વ્હાઇટ અમેરિકન્સે આ ઉત્સવની વિઝિટ લીધેલી. એમાં એક સુંદર પ્રદર્શન હતું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, એટલે સીમા રહિત વિશ્વ. એમાં શ્રવણનો સ્પોટ અમે મૂકેલો હતો. શ્રવણ એના મા બાપને કાવડમાં બેસાડીને ખભે લઈને જાત્રાએ લઈ જાય છે. 5-7-10 જણા વિઝિટર્સ ભેગા થાય એટલે જે સ્પોટ ઉપર અમારો સ્પોટ ગાઈડ ઉભો હોય એ સમજાવે કે આ પ્રસંગ શું છે, આ ડાયરામાં શું છે. એટલે 5-7-10 જણા ભેગા થયા હતા. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના સેક્રેટરી હતા લેડી મિસ સિલ્વિયા, એ પણ હશે. શ્રવણની આખી વાત સાંભળી ધ્રુસકે રડવા માંડ્યા. એટલે અમારો સ્પોટ ગાઈડ કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ, હું તમને મદદરૂપ થઈ શકું? તો કે ના લીવ મી અલોન, હું જાઉં છું. અને લેડી સીધા દોડીને પાર્કિંગમાં ગયા, ગાડી લીધી અને સીધા ઘરડા ઘરમાં ગયા. અને ઘરના ઘરમાં જઈને મા બાપને રડતા રડતા પગે અડીને માફી માંગીને કીધું તમે બંને જણા ગાડીમાં બેસી જાઓ, તમારી દવા અને કપડા હું લઈ લઉં છું. આજથી તમે જીવો ત્યાં સુધી તમારી માટે આઈ એમ યોર શ્રવણ, હું તમારો શ્રવણ છું અને હું તમારી સેવા કરીશ. એના માતા પિતાને આશ્ચર્ય થયું. પહેલા તો વિચાર આવ્યો કે આ કઈક અવસ્થામાં લાગે છે, બાકી આવું થાય નહીં. પછી ખબર પડી કે ના ના આનો ભાવ સાચો છે. એના માતા પિતાએ પૂછ્યું કે શ્રવણ શું છે? તો કે હું તમને લઈ જાઉં છું, ચલો મારી સાથે. એમ કરીને માતા પિતાને ઘરડા ઘરમાંથી ગાડીમાં બેસાડ્યા, કપડા અને દવાઓ જે બધી હતી મૂકી અને સીધા અમારા ફેસ્ટિવલ સાઇટ ઉપર ત્યાં આવ્યા. અને ત્યાં જઈને સ્પોટ ગાઈડે કીધું કે આ પ્રસંગ આખો મારા માતા પિતાને સંભળાવો. સ્પોટ ગાઈડ આખો સંભળાવ્યો. ત્યાં પણ ત્રણેય એટલે માતા પિતાને અમને દીકરી બધા રડી પડ્યા. 1991 સાલની આ વાત. 2007 સુધી એના મા બાપ જીવ્યા. બીજા 16 વર્ષ એમને ઘરે રાખીને મા બાપની સેવા કરી. આ સંસ્કાર કહેવાય. આમાં વાત એટલી સમજવાની કે શ્રવણ ભારતીય સંસ્કૃતિની પરંપરામાં આવું એક ઉત્તમ ચારિત્ર, એની પ્રેરણા આજે યુગો પછી અમેરિકાની ધરતી ઉપર એક પશ્ચિમી વાતાવરણમાં ઉછરેલા ત્યાંના સંસ્કારવાળી વ્યક્તિને પણ આવી આમ હૃદયથી લાગી જતી હોય તો આપણામાં તો આ લોહીમાં પડ્યું છે, બીજ છે, DNA-માં છે. આપણને પ્રેરણા મળે કે ના મળે? હા કે ના? તો આ વાતો તમારે તમારા સંતાનોને કરવાની. રોહિત શર્માને ઓળખે છે, વિરાટ કોહલીને ઓળખે છે, રોનાલ્ડોને ઓળખે છે. કોને નથી ઓળખતો? ખબર પડી કોણ નથી ઓળખતો? શ્રવણને, પ્રહલાદને, નચિકેતાને, ધ્રુવને નથી ઓળખતો. એ તમારે ઓળખાણ કરાવવી પડશે. એ તમારે સંસ્કાર આપવાના. તો શ્રવણનું બીજ એના અંતરમાં પડ્યું હશે. ભલે એને નાનો છે, સમજ ઓછી હોય, વિચાર ઓછો હોય, તો એને એ વખતે ખ્યાલ નહીં આવે, પણ એ મોટો થશે અને તમે કોઈક દિવસ બીમાર પડ્યા હશો તો તમારો પગ તો દબાવશે નહીં, તો ગળું તો છે જ, દાબી દેશે.
તમને ખબર છે અત્યારે લાખો કેસ ભારતની કોર્ટમાં સંતાનોએ મા બાપ વિરુદ્ધ કરેલા છે. સંસ્કારનો અભાવ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા, ત્યાં આવી સત્સંગ સભા પછી બધા વ્યક્તિગત દર્શનમાં આવ્યા. એક યુવાને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે હું મારા મા બાપથી એટલો કંટાળી ગયો છું, મને એટલો બધો ત્રાસ આપ્યો છે, મારે મારા મા બાપ સામે કેસ કરવો છે. પ્રમુખ સ્વામી મહારાજ આખી લાઈન સ્થગિત કરી દીધી, એનો હાથ પકડીને એની સાથે વાર્તાલાપ શરૂ કર્યો. સ્વામી કે જે મા બાપે આપણને જન્મ આપ્યો છે એની સામે કઈ કેસ કરાતો હશે? તું નાનો હોઈશ ત્યારે કેટલા સુખ દુઃખ વેઠ્યા હશે, ટાણા કટાણા જોયા વગર તારી જાળવણી કરી હશે, એની સામે કેસ કરાય? અને અત્યારે વૃદ્ધ ઉંમરના હશે, કદાચ એનાથી કઈ બોલાઈ ગયું, ચલાઈ ગયું, તો આપણે મોટું મન રાખવું જોઈએ. તું નાનો હતો ત્યારે, તું અબુધ અવસ્થામાં હતો ત્યારે મા બાપે આપણી કાળજી રાખી. હવે અત્યારે વૃદ્ધ છે, એને કદાચ યાદદાસ્ત ઓછી હોય, અમુક શારીરિક જરૂરિયાતો હોય, તો એ આપણે પૂરી પાડવાની. એમ કરીને યુવાનને સમજાવ્યો, એ યુવાન સમજ્યો અને એને પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું કે હું મારા મા બાપ સામે કેસ નહીં કરું. તો તમે આવા નાનપણથી એને સંસ્કાર આપવા જોઈએ. તમે અત્યારે તમારા વૃદ્ધ માતા પિતાની ઘરે જેવી જાળવણી કરતા હશો ને, એવી જાળવણી તમને 20 વર્ષ પછી મળશે. સ્ટ્રેટ ઇક્વેશન. જો ઘરડા ઘરમાં મૂકી આવ્યા હશો તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી અત્યારથી રાખી મૂકજો, 25 વર્ષ પછી કામમાં આવશે. ત્યાં જ જવાનું છે, કારણ કે બાળકો જે લીધું, અચ્છા ઘરડા થાય એટલે પેલું ગેધરિંગમાંથી ઘર દેખાય ત્યાં મૂકી આવવાના હોય. એ થવાનું. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપણી સંસ્કૃતિમાં તો ઘરડા ઘર નથી, છતાં ઘરડા ઘર આટલા બધા આવી ક્યાંથી ગયા? ઘરડા ઘર પૃથ્વી ઉપરથી સંપૂર્ણપણે કાઢી નાખવા હોય, ઓલ્ડ એજ હોમ્સ, તેની માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પોતાના અનુભવ પરથી, કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. વ્યક્તિગત અને સમાજના ઉત્કર્ષ માટે 3.5 લાખ ઘરોમાં એમણે પધરામણી કરી છે. એ પરિવારના પુરુષ સભ્યો સાથે બેસીને એ પરિવારને સંસ્કૃત કર્યો છે, શિક્ષિત કર્યો છે, સંસ્કારિત કર્યો છે. લોકો એમને પોતાના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક પ્રશ્નો માટે પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રોના જવાબ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા છે. અને ઓથેન્ટિક જવાબ, ખાલી આશીર્વાદ નહીં, સમાધાન આપવાનું. 4 મિલિયન એટલે 20 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા છે, એના પ્રશ્નો સાંભળ્યા છે, એના પ્રશ્નનું સમાધાન કર્યું છે. તમને આજે સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે જેમ કે મેં પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પત્ર લખેલો, મેં એક વખત ફોન ઉપર વાત કરી હતી, મેં એક વખત વ્યક્તિગત મુલાકાતમાં મારા પ્રશ્નની વાત પ્રમુખ સ્વામી મહારાજને કરી હતી, એનું સમાધાન મને પ્રમુખ સ્વામી મહારાજ આપ્યું અને એ પ્રમાણે હું રહ્યો અને હું દુઃખી છું, એવો એક વ્યક્તિ તમને નહીં મળે. એટલું બધું પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસનો, જનજીવનનો અનુભવ અને ભગવાનની શક્તિ અને દિવ્યતા હતી, એટલે આ કાર્ય કરી શક્યા. એ પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછાયો, શું સમાજમાંથી અને પૃથ્વી પરથી ઘરડા ઘર કાઢવા આવે તેની માટેનો ઉપાય શું છે, સચોટ ઉપાય? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર એટલે 12 ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો, ઘરડા ઘરની જાતે નીકળી જશે. મૂળભૂત ઉપાય બતાવ્યો કે સંતાનો નાના હોય ત્યારે માતા પિતાને ટાઈમ ના હોય, પછી મોટા થાય ત્યારે પછી એને ટાઈમ ના હોય. ટાઈમનો પ્રશ્ન તો બધાને છે. એવરીબડી હેઝ પ્રોબ્લેમ ઓફ ટાઈમ. ટાઈમનો પ્રોબ્લેમ બધાને છે, પણ ભગવાને બહુ સમજીને 24 કલાક બનાવ્યા છે. ભગવાને બહુ સમજીને 24 કલાક બનાવ્યા છે. જો ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ને તો બધાને મુખ્ય પ્રશ્નો છે કે 24 વાળું કેવી રીતે ગોઠવ્યું તમે? કોકને 25 નું જોઈએ છે, કોકને 26 નું જોઈએ છે, કોકને 28 નું જોઈએ છે. સમજીને 24 કલાક બનાવ્યા. અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે પણ 24 કલાક છે, ભારતના પ્રધાનમંત્રી શ્રી પાસે પણ 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક છે. એ લોકો કેવું કાર્ય કરે છે? આ મહંત સ્વામી મહારાજ અત્યારે BAPS સંસ્થાના સર્વે સર્વા ગુરુહરિ છે. 90 વર્ષની ઉંમરે રોજ 125 પત્રોનો જવાબ આપે છે. 90 વર્ષની ઉંમરે રોજ 35 થી 40 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરે છે. 90 વર્ષની ઉંમરે રોજ 2 થી 2.5 કલાક વહીવટી નાના મોટા નિર્ણય માટે મીટિંગોમાં બેસે છે. છતાં અમને 1200 સંતોને માતા તુલ્ય પ્રેમ આપી શકે છે. આ કેટલું આશ્ચર્યની વાત છે. 90 વર્ષની ઉંમરે તમારે તમારા 2 છોકરા ઉછેરી મોટા કરવાના છે. અમે તો 1200 છીએ, અને ઘર-બાર છોડીને એમની પાસે આવે એટલે એમની જવાબદારી થાય છે, અમને પ્રેમ આપે, હૂંફ આપે, પ્રશ્નનું સમાધાન આપે, કરે છે. તમારે તો એક દીકરો ને દીકરીને ઉછેરી મોટા કરો, બંને 15, 17, 20 વર્ષના થાય ત્યાં સુધીમાં તો મા બાપ બંને જણા 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા કે આના કરતા તો તું. બોલો બોલો, ઘણા વાક્યો છે આ પૂર્તિમાં. પાછલું અડધું વાક્ય ઘણું છે, આના કરતો તો તું, એમ કઈ ઘણું આપણે તો બોલ્યા પણ હશો, હા કે ના?
આમ જોરથી બોલો એટલે ખબર પડે. પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ ક્યારેય આવું બોલ્યા નથી. કેમ? સંસ્કાર આપ્યા એટલે એમાં બધું જ આવી ગયું. એમ તમે નાનપણથી એને સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા એના સંસ્કાર આપો ને. તમારા સંતાનોને તમે મોલમાં લઈ જાઓ છો, પિકનિક પર લઈ જાઓ છો, ગાર્ડનમાં લઈ જાઓ છો, થિયેટરમાં લઈ જાઓ છો. ઓકે, વિકાસની દ્રષ્ટિએ, સામાજિક વ્યવસ્થાની દ્રષ્ટિએ બધી સાચી વાત છે. પણ એને કોઈ દિવસ ઘરડા ઘરમાં પણ લઈ જાઓ, અનાથ આશ્રમમાં પણ લઈ જાઓ, હોસ્પિટલમાં પણ લઈ જાઓ, મંદિરે પણ લઈ જાઓ, એટલે એને વાસ્તવિકતાની પણ ખબર પડે. પોતે અનાથ આશ્રમમાં જશે એટલે એને ખબર પડશે કે મારા જેવા કેટલાય બાળકોને મા બાપ નથી, મારે મા બાપ છે, ભગવાનની કૃપા. હોસ્પિટલમાં જશે તો ખબર પડશે કે કેટલાનું સ્વાસ્થ્ય સારું નથી, ભગવાને મને સારું શરીર આપ્યું છે, ભગવાનની કૃપા. આવા વિચારોને નાનપણથી રહેશે ને એ સંસ્કાર કહેવાય. એની માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. એ તમારે આ જૂન મહિનો પૂરો થાય ને ત્યાં સુધી તમને બધાને એક મિશન આપું છું. આ 4 માંથી કોઈક એક જગ્યાએ તમારે તમારા સંતાનોને લઈ જવાના, ત્યાં જઈને એની પાસે સેવા કરાવવાની. ઘણી બધી સારી સ્કૂલોમાં પ્રોજેક્ટ હોય છે. ઓર્ફનેજમાં લઈ જાય, ઓલ્ડ એજ હોમ્સમાં લઈ જાય. બોમ્બે, પુના અને બેંગ્લોરની સારી સારી સ્કૂલમાં બાળકોને ઘરડા ઘરમાં લઈ જાય અને ત્યાં જે વૃદ્ધ લોકો હોય એના પગ દબાવડાવે, જેથી એને સંસ્કાર પડે કે મા બાપની સેવા કરવી જોઈએ. જેથી એને ખબર પડે કે હું મારા મા બાપને આવી પરિસ્થિતિમાં તો ક્યારેય નહીં મૂકું. હા, આ બધા વિચારો એને દ્રઢ કરવા માટે એને ત્યાં લઈ જાય નાના હોય ત્યારે. આ સંસ્કાર છે. અને એની માટે તમારા વાણી વર્તનમાં વિવેક જોશે. તમે તમાકુ ખાતા હોય એટલે છોકરાને કહી શકો તો હવે ના કહીશ. તમે ડૂચા ચોડીને મોઢામાં નાખતા હો, તમે ચરોતરમાં જોજો ત્યાં તમાકુના ખેતર છે કે વાડ નથી. કેમ? અંદર ગધેડા પણ મોઢા નાખતા નથી. આ તો ગધેડાની ભાષા આપણને ખબર નથી. ભવિષ્યમાં વિજ્ઞાન વિકસશે એટલે ખબર પડે દરેક પશુ પંખીની ભાષા છે જ. દરેક પશુ પંખીની ભાષા છે જ. આપણને નથી હજી સમજાતી, પણ ભવિષ્યમાં એનાલિસિસ થશે જ. ત્યારે ખબર પડશે કે કોઈ ગધેડો તમાકુના ખેતર તરફ જતો હશે ને ત્યારે બીજો ગધેડો ને ગાળ દેશે કે માણસ જેવો થઈ ગયો તું. ખબર પડી? ગાળ દેશે. હા, આપણે જેમ કોકને ગુસ્સામાં કહી દઈએ ગધેડા જેવો છું, નહીં આવેશમાં આપણે બોલીએ ગધેડા જેવો છું, એમ કોક ગધેડો તમાકુના ખેતરમાં મોઢું નાખશે અને બીજો ગધેડો કહેશે ગાળ દેશે માણસ જેવો છું. ગધેડા જેવો થાય. ક્રેડિટ છે આપણી એમાં. અને ભગવાને સુંદર સફેદ કલર આપ્યો છે. દાંતનો કલર કયો? સફેદ. અને તમાકુ ખેંચીને કેવો કર્યો હોય? આમ મોઢું ખોલે ને તો આપણને જોવાનું મન ના થાય. લાલ હોય ને ડાર્ક બ્રાઉન થઈ ગયો હોય. એવા બધા દાંતના કલર બીજા પ્રાણીઓના હોય છે. એટલે વાણી અને વર્તનમાં વિવેક જોશે. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ હમણાં 14 વર્ષના બાળકને લઈને આવ્યા, કિશોર, અને કે સ્વામી આ તમાકુ ખાય છે, અરે સોરી આ સિગરેટ પીવે છે. એટલે અમારા સંતે પૂછ્યું તમે નજરે જોયું કે કોઈની કીધેલી વાત કરો? તો કે ના સ્વામી નજરે જોયું. પૂછો. એને રેડ હેન્ડેડ પકડ્યો તો પેલો બિચારો શરમાઈ ગયેલો. પછી અમારા સંત બેઠા એમની સાથે એમને પૂછ્યું કે તમે સિગરેટ પીવો છો? તો પેલા ભાઈ કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો તમે ઘરમાં સિગરેટ પીવો છો? તો કે હા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈક દિવસ સિગરેટ ખલાસ થઈ ગઈ હોય, તમે ઘરમાં બેઠા હોય ત્યારે છોકરાને પાનના ગલે મોકલ્યો લેવા માટે? તો પેલા કે હા. અમારા સંત કે બસ તો ચેપ્ટર એન્ડ, ચોથો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો. ચોથો કાર્યક્રમ જે બાકી હતો એ જાતે કરી લીધો. તમારા વર્તનમાં સંસ્કાર હશે તો જ બાળકોમાં સંસ્કાર આવશે, તો જ પારિવારિક મૂલ્યો સચવાશે. તમારામાંથી કેટલાને ખબર નથી કે તમાકુથી કેન્સર થવાની શક્યતા છે? હવે એ પ્રશ્ન હું રિવર્સ રીતે પૂછું છું. કેટલાને ખબર છે કે તમાકુથી કેન્સર થઈ શકે છે? એ આંગળી ઊંચી કરો તો. બધાને ખબર છે, છતાં તમે ખાવ છો. એટલે હવે જે તમાકુ ખાતા હોય, સિગરેટ પીતા હોય, એટલે તમાકુનું સેવન કરતા હોય, એની ઉપર મારે જાહેરમાં એક આક્ષેપ મૂકવો છે. તમારા લોકોની અનુમતિ હોય તો મૂકું. આક્ષેપ મૂકવો હોય ને એટલે સભાની અનુમતિ જોઈએ. તમે જે તમાકુ ખાઓ છો અથવા સિગરેટ પીવો છો, તમારી પર એક આક્ષેપ મૂકવો છે. મૂકું? હા કે ના? આક્ષેપ મારો એ છે કે તમે તમાકુ મોઢામાં મૂકો છો અથવા સિગરેટ પીવો છો એટલે સીધું સાબિત થાય છે કે તમને તમારા પરિવાર માટે કોઈ પ્રેમ નથી. વિચારો શાંતિથી.
તમને તમારા પત્ની માટે પ્રેમ નથી, તમારા સંતાનો માટે પ્રેમ નથી અને તમારા વૃદ્ધ માતા પિતા માટે પ્રેમ નથી, એવું જાહેરમાં તમારી છાતી ઉપર હું એલિગેશન આક્ષેપ મૂકું છું. હવે હું ખોટો હોઉં તો આંગળી ઊંચી કરીને મને આર્ગ્યુમેન્ટ કરો. વકીલો ઘણા બેઠા હશે, એ પાછા વ્યસની હશે, તો એને આપણે પહેલી તક આપીએ મારી સામે આર્ગ્યુમેન્ટ કરવાની. કેમ? હવે હું તમને લિંક આપું, સમજી જ ગયા હશો. તમાકુ મોઢામાં મૂકો છો ત્યારે તમને ખબર તો છે કે આ તમાકુથી કેન્સર થાય છે, છતાં તમે ખાવ છો. તમને ખબર છે કેન્સર થવાની શક્યતા વધી જાય છે, એટલે મારું મૃત્યુ થઈ શકે છે અને મારી પત્ની વિધવા થઈ શકે છે, મારા સંતાનો બાપ વગરના થઈ શકે છે, એવી પૂર્ણ શક્યતા તો છે ને. છતાં તમે તમાકુ ખાવ છો એનો મતલબ શું? કે ભલે મારી પત્ની યુવાન અવસ્થામાં વિધવા થઈ જાય, મારે એની કોઈ પડી નથી. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, એનું ભવિષ્ય રજરી પડે, મારે એની કોઈ પડી નથી. ભલે મારા વૃદ્ધ મા બાપ છે, એની હું સેવા ન કરી શકું અને બિચારા પીડાય, એની મને કોઈ પડી નથી. મને આ તમાકુ વાલી છે એવું નક્કી થયું ને? હા કે ના? એટલે તો મોઢામાં તમાકુ મૂકો છો. બાકી સબકોન્શિયસ માઇન્ડ નો વિચાર કોન્શિયસ માઇન્ડમાં આવે કે ધીસ ઇઝ ડેથ, આમાં મૃત્યુ રહેલું છે, તો મોઢામાં જાય જ કેમ? અને જે દિવસે ડોક્ટર કહે છે ને કે આમાં કેન્સર છે, તે દિવસે રોતા નહીં આવડે અને દિવાલ સાથે માથા પછાડશો. અમે એવો અનુભવ કર્યો છે. એક વ્યક્તિ, અતિ ધનાઢ્ય વ્યક્તિ, હું આ 1998 સાલની વાત કરું છું, રાજકોટમાં આ પરિવાર રહે. એ પરિવારમાં આ વ્યક્તિ રોજના 1000 કિલો ચાંદીનો વેપાર કરતો હતો. હું 98 ની વાત કરું છું. જે દિવસે આખા રાજકોટ શહેરમાં કોઈની પાસે મર્સિડીઝ ગાડી નહોતી, તે દિવસે એની પાસે હતી, અને 30 જ વર્ષની ઉંમર, પણ તમાકુના વ્યસની. અમે ઘણી વખત એમને કહ્યું તમે તમાકુ છોડી દો, તો કે સ્વામી એના વગર મજા નથી આવતી. અમે વગર તમાકુ મજા કરીએ જ છીએ, અને લાખો લોકો કરે છે, કરોડો લોકો કરે છે. તો કે આમ તમાકુ ચોડીને મોઢામાં મૂકું ને પછી જે મજા આવે છે ને, પછી ધીમે ધીમે કે સ્વામી તો જ ટોયલેટ જવાય. ઘણા બધું લિંક ગોઠવાઈ ગઈ હોય છે. વિજ્ઞાન છે ને એમાં એવું છે કે તમે તમાકુ અને ચૂનો આમ ચોડો છો ને એટલે હીટ પ્રોડ્યુસ થાય ને, ગરમી. અને આ જે અહીંયા પોઈન્ટ છે ને ડાબા હાથમાં, એકચ્યુઅલી ટોયલેટ માટેનો એક્યુપ્રેશરનો પોઈન્ટ જ છે. એ તમે એમ નામ દબાવશો ને તો થશે. એટલે હમણાં પ્રયોગ ના કરતા, આમ કરે એટલે પછી એટલે ખોટું માનસિક ગોઠવી ગયેલું. અમે કીધું છોડી દો, કોઈક દિવસ કેન્સર થશે તો આ તમારો આટલો મોટો વેપાર ભગવાને કૃપાથી આપ્યો છે, તમે 2-5 જગ્યાએ તમારી પ્રતિષ્ઠા છે, ગામમાં 2-5 લોકો તમને બોલાવે છે, 2-4 સંસ્થામાં તમે સહયોગ આપો છો, તો કંઈક સારી પ્રવૃત્તિ સમાજમાં થાય છે, આ બધું છોડીને જવાનું થશે. પણ છૂટ્યું નહીં. એક દિવસ સવારે બ્રશ કરતા હતા અને લોહીની ઉલટી થઈ, ઉબકો આવ્યો ને લોહી બહાર આવ્યું. ગભરાઈ તો ગયા. એમના પત્નીને એને બૂમ પાડી, એટલે પત્ની રૂમમાંથી દોડીને અંદર આવ્યા. શું થયું? તો કે મને લોહીની ઉલટી થઈ. તો કે ચલો ડોક્ટર પાસે. ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે તપાસ કરીને કીધું કે મને કંઈક વધારે શંકા છે. એટલે આને પૂછ્યું શું? સ્પષ્ટ કહો. તો કે આ તમારી ફૂડ પાઇપ, અન્નનળી સડી ગઈ હોય અને એનું આ લોહી હોઈ શકે. ના એવું ના હોય. તો કે આ તો મને શંકા છે, તમે સારા ઓન્કોલોજીસ્ટને એટલે કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવો. એટલે ત્યાં એક સારા ઓન્કોલોજીસ્ટને બતાવ્યું. એને ટેસ્ટ કરીને કીધું કે તમારે 4th સ્ટેજ અન્નનળીનું કેન્સર છે, તમાકુના લીધે થયું છે, અને તમારી પાસે હવે મેક્સિમમ 30 દિવસ છે. ત્યારે એ વ્યક્તિએ ઊભા થઈને દિવાલ સાથે માથા પછાડ્યા કે હું આ મારી જિંદગી સાથે શું કરી બેઠો. તાત્કાલિક સાંજની ફ્લાઇટમાં મુંબઈ ગયા. મુંબઈ ત્યાં જસલોક હોસ્પિટલમાં ફરી બધા રિપોર્ટ કરાવ્યા. ડોક્ટરે કીધું કે મેક્સિમમ 30 દિવસ છે. એમણે તે વખતે 5 લાખ રૂપિયા કેશ ડોક્ટરના ટેબલ ઉપર મૂક્યા. હું 98 સાલની વાત કરું છું, 1998, આથી 25 વર્ષ પહેલાની. કે ડોક્ટરના 5 લાખ તમારી પર્સનલ મૂડી, એટલે કે હું પર્સનલી ગિફ્ટ આપું છું. તમે મને દુનિયાના શ્રેષ્ઠ સર્જન પાસે લઈ જાઓ, આપણે ન્યુયોર્ક જવું હોય, લંડન જવું હોય, બધો ખર્ચો હું કરીશ. ત્યાંથી ડોક્ટરોને બોલાવવા હોય, ચાર્ટર ફ્લાઇટમાં બોલાવો હોય તો બોલાવો, પણ મને બચાવો. ડોક્ટરે 5 લાખ રૂપિયા આપે અને પાછા હાથમાં આપી દીધા કે જે કંઈ દાન પુણ્ય કરવું હોય કરી લેજો, તમને દુનિયાનો કોઈ ડોક્ટર બચાવી નહીં શકે. તે વખતે એમણે ત્યાં સ્ટ્રેચર ઉપર માથા પછાડ્યા. પછી પાછા રાજકોટ આવ્યા, અમને સમાચાર મળે એટલે અમે એમને ઘરે ગયા. બીજું તો અમે શું કરી શકીએ કે ઠાકોરજી પધરાવ્યા, ચાંદલા કર્યા, પ્રાર્થના કરી. મારો હાથ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. 30 વર્ષની ઉંમર અને 3 નાની દીકરીઓ. કે સ્વામી મારે બધાને છોડીને જવાનું. હવે એ વખતે તો બીજું આપણે શું કહીએ, એમ થોડે કહીએ અમે તને બહુ કહેતા હતા અને છોડવું પડે, છોડવું જોઈતું હતું. હવે મરતા માણસને બીજું તો આપણે શું કહીએ. કીધું કે અમે ભગવાનને પ્રાર્થના કરશું, તમારે આ બધું
વેપાર ધંધો હતો, એના લીધે તમારા સંતાનો ત્રણેય બાળકીનું ભવિષ્ય સારું થશે, તમે ચિંતા ના કરતા, ભણી ઘણી બધા તૈયાર થઈ જશે, એવી પછી આપણે વાત કરીએ. બીજું તો શું કરી શકીએ. 2 વખત એમને ત્યાં જવાનું તો એક દિવસ સવારે 7 વાગે એમના ભાઈનો ફોન આવે કે સ્વામી હવે આ છેલ્લા ડચકા ખાય છે, એની બહુ ઈચ્છા છે, તમે સંતો આવો. તમે ગયા સવારે 7 વાગે મંદિરથી નીકળી પહોંચ્યા 7:20 ના ત્યાં પલંગ ઉપર સુતા, તમે પહોંચ્યા, અક્ષર પુરુષોત્તમ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરાવ્યા અને અમારી સામે અને છેલ્લું ડચકું ખાઈને ધામમાં ગયા. એમની આંખો પણ અમે બંધ કરેલી. 30 વર્ષની ભર જુવાની, 1000 કિલો ચાંદીનો રોજનો વેપાર. ભગવાને કેટલું બધું આપેલું, પણ એક તમાકુની પડીકી બધું લઈ લીધું. ભારતમાં રોજ 2000 લોકો તમાકુના કેન્સરથી મરે છે, એટલે દર કલાકે 82. આપણે પ્રવચનની શરૂઆત થઈ, લગભગ 50 મિનિટ થવા આવી, 70 થી 72 લોકો ભારતમાં ખાલી તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. એટલે અત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા બાળકો 30,000 બાળ બાલિકાઓ આ વ્યસન મુક્તિ કેમ્પેઇનમાં, પર્યાવરણ રક્ષણમાં આખા ગુજરાતમાં અને પરપ્રાંતોમાં આખા ભારતમાં અત્યારે અભિયાન ચલાવે છે. બાળકો અત્યારે ફેક્ટરીમાં જાય છે, ઓફિસોમાં જાય છે, બેંક્સમાં જાય છે, હોસ્પિટલ્સમાં જાય છે. ત્યાં સુંદર પ્રદર્શન, તમે લોકો આવતી વખતે પ્રદર્શન જોયું હશે નીચે વ્યસન મુક્તિનું. એ પ્રદર્શન લગાડે, વાત કરે. હવે તો ઘણી બધી જગ્યાએ મોબાઈલથી વિડીયો ઉતરી જાય એટલે બહુ બધી વાયરલ થઈ જાય. બીએપીએસ ના બાળકો આ બધી વ્યસન મુક્તિની પ્રવૃત્તિ કરે છે. તે તો આ 7000 ગ્રુપમાં બાળકો સરસ ટોપી ને કેપ ને એટલે કોટી ને પહેરીને બધા બાળ બાલિકાઓ જાય છે. આ બધા 10, 11, 12, 13 વર્ષના નાના નાના છે. નાનપણથી આ બાળકોના સંસ્કાર બીએપીએસ મંદિરમાં અહીંયા બાળ મંડળમાં મળે છે. એટલે તમે તમારા બાળકોના બાળ મંડળમાં મોકલજો તો આવા પ્રોજેક્ટમાં જોડાશે. બીજું તો કઈ નહીં, 30,000 બાળકો તો ભવિષ્યમાં મોઢામાં તમાકુ નહીં નાખે, એટલું તો થયું. એને તો આ સંસ્કાર પડ્યા કે મેં નાનપણમાં 1.5 મહિનો ઉનાળામાં ભર તડકામાં લોકોને વ્યસન છોડાવવા માટે ગયેલો, મારે તો મોઢામાં તમાકુ ના નાખું. એટલે અહીંયા તમે જે બેઠા છો એ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે આજની આ સભામાં આવ્યો છે અને વાત સાંભળી છે. તો તમારામાંથી જેને વ્યસન હોય એ છોડીને જજો, વ્યસન મૂકીને જજો. અમને આમાં કોઈ સ્વાર્થ નથી ને કોઈ લાભ નથી. તમારા માટે કહીએ અમે તો હમણાં સભા પાસે લઈથી નીકળી જશું. ફરી એક જિંદગીમાં મળ્યા ના મળ્યા, પણ તમને આ સાચી ને સારી વાત કરી છે તો કરજો. કોક દિવસ જો આવું થઈને ઉભું રહેશે ને તો રોતા નહીં આવડે. અને અમે એવા પણ કેસ જોયા છે કે રોજની 50 પડીકી ખાતા હોય તો 50 વર્ષ સુધી કાંઈ ના થાય, એવા કેસ છે. અને સામે એવા પણ કેસ છે કે 2-5 પડીકી ખાતા હોય ને 2-4 વર્ષમાં એને કેન્સર લાગી જાય. આખી રેન્જમાં આપણા બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે આપણને ક્યાં ખબર છે. માટે નિર્વ્યસની જીવન જીવશો, પવિત્ર જીવન જીવશો તો એ મોટા સંસ્કાર છે પારિવારિક સુખ માટે, પારિવારિક મૂલ્યો માટે અને ભવિષ્યની પેઢીના સંવર્ધન માટે. માટે પ્રયત્નપૂર્વક આપણે આ વ્યસનથી દૂર રહેવું. એટલે આ બધા સંસ્કાર છે તમારા વાણી અને વર્તનમાં. 1996ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં અમેરિકામાં આ બધી ફેમિલી શિબિર માટે ગયેલા. એમાં બાળકો સાથે બેસતા, વડીલો સાથે અમે બેસતા ચર્ચામાં. એમાં બાળકોને એક ફોર્મ ભરાવતા હતા કે તમને તમારા મા બાપ વિશે શું ગમે છે શું નથી ગમતું. 8-8, 10-10 વર્ષના બાળકોએ જે વાતો લખીને અત્યંત આશ્ચર્યકારી વાતો હતી. એક 8 વર્ષના બાળકે લખ્યું કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. એક 9 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને મને નથી ગમતું. તમારે કદાચ ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાતો જુઓ. છોકરા સ્કૂલે જાય પછી તમારે દરવાજો બંધ કરીને 2 જણે બોક્સિંગ રિંગમાં આવી જવાનું, બોક્સ પહેરીને, ગ્લોવ્સ પહેરીને. એટલી તો રાહ જુઓ. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે, સાંભળજો, હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે છે કે નાના બાળકો પ્રથમ ગાળો બોલતા ક્યાંથી શીખે છે? તો સર્વે પ્રમાણે કહ્યું કે માતા પિતા પાસેથી શીખે છે, એમાંય પોતાની માતા પાસેથી ગાળ બોલતા શીખે. એટલે આ સંબંધી પણ તમારે વિવેક ઘરમાં રાખવો પડશે. તમે ગમે તે બોલો, ગમે તેમ વર્તો, તમને બાળક તો નાનું છે પણ એની બધી જીબી ફ્રી છે. આપણા બધાની જીબી ભરાયેલી છે વોટ્સએપના કચરાથી. એની જીબી તો ફ્રી જ છે, એટલે બધું એને પ્રિન્ટ થઈ જાય છે. ભલે બોલી નથી શકતો, હજી એને વાંચા નથી, પણ એને બધું પ્રિન્ટ થઈ જાય છે. આપણને બધાને એકદમ નાના વસ્તુ કંઈક જોયો સાંભળ્યું હતી, યાદ છે કે નહીં? એ સંસ્કાર એને પડી જાય છે અને એના લીધે પછી એનું વ્યક્તિત્વ અને એનું ચારિત્ર એ રીતે ઘડાતું હોય છે. એ પણ તમારે વાણી વર્તનમાં અત્યંત વિવેક રાખવો પડશે. એટલે આ બધી સંસ્કાર સંબંધી વાત, સંસ્કાર પ્રદાન કરવાની વાત,
પૃથ્વી પર ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ફાર્માસિસ્ટ બધા બહુ છે. બહુ છે હું કેમ શબ્દ વાપરું છું કે જેટલા છે એમાંથી 15% પાસે નોકરી નથી એટલે ઘણા છે. આપણે શું જોઈએ છે? સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ફાર્માસિસ્ટ એવા જોઈએ. એ સારા એટલે સંસ્કારી, કે જે ખોટું ના કરે, નીતિમત્તાથી ચાલે. તમારે તમારા સંતાનોને કહેવું પડે કે બેટા આપણાથી ખોટું થાય નહીં. એના શબ્દો નાનપણથી નાખો કે ગમે તેવી લોભામણી ચીજ હોય, આપણે બેટા ખોટું ના થાય, કોઈનું અણહકનું લેવાય નહીં. આ સંસ્કાર છે. ત્યાં અમેરિકામાં નિલેશ પટેલ બીએપી એટલા સત્સંગી છે, ફેમિલી સાથે અમેરિકા મૂવ થયા. હજી લીગલ સ્ટેટસ 100% ક્લિયર થવાનું બાકી હતું. ફેમિલી ફાઇલ ઉપર ત્યાં ગયેલા, એટલે કે ગ્રીન કાર્ડ સિટીઝનશીપ આપવાની બાકી હતી. સ્ટોર પર જોબ કરતા હતા, લોટરીનો શોપ હતી. ત્યાં એક અમેરિકન બાય એ દર અઠવાડિયે લોટરી લેવા માટે આવે. દર શુક્રવારે લોટરી બહાર પડે એટલે ટિકિટ લે અને પછી નિલેશની પાસેથી આટલી મોટી કોફીનું મગ લઈ અને બેસીને કોફી પીવે. અને પછી બીજા શુક્રવારે આવે અને ટિકિટ આ નિલેશભાઈના હાથમાં આવે કે નિલેશ પ્લીઝ ચેક, એમ આઈ લકી. પછી બોલે કે નિલેશ ચેક કરતો કે મારા નસીબ છે કે નહીં. એમ કે ટિકિટ આપી, કોફીનું મગ લઈને ટેબલ ઉપર જઈને બેસે. એટલે નિલેશ આમ નંબર ચેક કરે અને કે નો મેમ સોરી, કે ના તમે લકી નથી. તો કે ફાડી નાખી દે. એમાં એક વખત આ ટિકિટ આપીને કોફી લઈને બેઠા અને નિલેશે નંબર ચેક કર્યો. લોટરી એમને લાગેલી $3 મિલિયન, એટલે કે $30 લાખ. અત્યારના એક ગણતરી પ્રમાણે લગભગ 20 કરોડ રૂપિયા થયા. હવે હજી આ સામાન્ય શોપમાં નોકરી કરતા હતા. પરિવાર એ લોકોનો 4 જણાનો હતો, એને હજી બધી રીતે સેટલ કરવાનું હતું. ઘર કઈ અમેરિકામાં હતું નહીં, પોતાની એવી કઈ જોબ નહોતી. હવે કોનું મન આ વખતે ના લલચાય? એને ખાલી એટલું જ કહેવાનું હતું કે મેમ યુ આર નોટ લકી. ખાલી એટલું જ કહેવાનું હતું કે મેમ નથી તો કારું નાખી દે, ટેબલ મૂકી દીધી હોત. કારણ કે આમાં કઈ લોટરીની ટિકિટમાં કઈ નામ નંબર તો હોતા નથી, આઈ કાર્ડનું કઈ નંબર નથી હોતો, આઈડેન્ટિફિકેશન નથી હોતું, કાંઈ જ નહીં. ટિકિટ લઈને જે જાય એને પૈસા મળે. સિમ્પલ છે ને લોટરીમાં. હવે ભલાનું મન લલચાઈ જાય કે નહીં આમાં? અને $30 લાખ હાથમાં આવી જાય પછી કેવી જમાવટ થાય અમેરિકામાં? $3 મિલિયન એક સાથે કેશ હાથમાં આવે. ઠીક, પછી તો ટેક્સથી કટ થતા જેટલા કે હાથમાં આવતા હોય, પણ તોય મોટી વાત હાથમાં આવી જાય ને, તરત 2-3 સ્ટોર ખરીદી લે. ખબર છે? નિલેશને પહેલો વિચાર આવ્યો કે મને પ્રમુખ સ્વામી મહારાજે સંસ્કાર આપ્યા છે કે મારાથી કોઈનું અણહકનું લેવાય નહીં. ટિકિટ લઈને દોડીને બેંક પાસે જઈને કીધું કે મેમ તમને $3 મિલિયન ની લોટરી લાગી છે, આ ટિકિટ તમે હાથમાં રાખી લો. શું સંસ્કાર કહેવાય? લોકો રોડ ઉપર પડેલી 50 રૂપિયાની નોટ છોડતા નથી. ખબર એ ચલો આજનું પાન ગલ્લાનું થઈ ગયું, આજનું ચા પાણીનું થઈ ગયું. $3 મિલિયન ની ટિકિટ એમને પાછી આપી દીધી. આ સંસ્કાર. તો આવા અનેક પ્રકારના સંસ્કાર આપણે આપણા સંતાનોને શીખવાડવા જોઈએ. તો એ 70-80 વર્ષની વયે એ સંતાન મૃત્યુ સમયે એટલે કે અંત સમયે છાતી ઉપર હાથ મૂકીને કહી શકશે કે ના હું મારું જીવન જીવ્યો, મને મારા મા બાપે સારી વાતો શીખવાડી. અને સંસ્કારની સાથે શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ એમનું આ પણ એક હૃદય અમૃત. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, કે ભગવાન પ્રત્યે આપણને અસ્તિત્વથી માંડીને ભક્તિ સુધીના આપણા શ્રદ્ધા સંબંધી સંસ્કાર દ્રઢ હોવા જોઈએ. અને કોઈ વખત નાસ્તિકવાદ મનમાં આવવા ના દેવો. ભગવાનને કોણે જોયા છે, ભગવાન ક્યાં હશે? આપણે રોજ ભગવાનને જોઈએ છે પણ આપણી બુદ્ધિ નથી ને એટલે આપણે માની નથી શકતા. સૂર્યને રોજ જોઈએ છે કે નહીં? શાસ્ત્રમાં સૂર્યદેવ કયા છે કે ચલો શાસ્ત્રની વાત ના માનતા, પણ ભગવાનનું લક્ષણ શું? ભગવાનનું લક્ષણ પાવર અને લવ. કે એમના જેવો પાવર કોઈની પાસે નહીં, એમના જેટલો પ્રેમ કોઈની પાસે નહીં. તો ભગવાનનું લક્ષણ પહેલું છે ને. તો સૂર્ય જેટલો પાવર કોઈને છે કોઈની પાસે? અત્યારે 2 મહિનામાં ધગધગે છે ને, 42, 44, 45 અડી જાય છે ને. સવારના પોરમાં 9 વાગે માથા ફાડી કાઢે છે કે નહીં? એ તો પાછો 9 કરોડ માઇલ દૂર છે. કોક દાડો સવારે મોર્નિંગ વોક લેવાનું મન થયું અને 1 કરોડ માઇલ નજીક આવી ગયો તો પૃથ્વીથી મોર્નિંગ વોક લેતો નજીક આવી ગયો તો શું થાય? આપણું પૃથ્વી પર ટેમ્પરેચર અડી જાય 70 ડિગ્રી. એકે એસી પંખા કામ ના કરે, આપણું લોહી બાષ્પીભવન થવા માંડે. ટ્રેમેન્ડસ પાવર છે. દર સેકન્ડે લગભગ 60,000 ટન, મને એક્ઝેક્ટ ફિગર ખ્યાલ નથી પણ આનાથી પણ વધારે ફિગર, એટલા કિલો હાઇડ્રોજન હિલિયમ રિએક્શન સૂર્યના પ્રદેશ માટે તટ ઉપર થાય છે. એની આ ગરમી અને એનું આ તેજ છે.
તે કોણ એ રિએક્શન હાઇડ્રોજન હિલિયમનું નાસાના વૈજ્ઞાનિકો ગોઠવા ગયેલા, ઈસરોના વૈજ્ઞાનિકો ગોઠવા ગયેલા, યુરોપિયન સ્પેસ એજન્સીના ગોઠવા ગયેલા. અને ધારો કે કાલ સવારે સૂર્ય ઉગે નહીં, આપણે એક કારણ જાણી લો ને, ધારી લો કે કોઈ કારણોસર કાલ સવારે પૃથ્વી ઉપર સૂર્ય ઉગ્યો નહીં, તે જેટલા દોડડા નાસ્તિકો છે બધા ભેગા થઈને બધી પૃથ્વી ઉપર સળગાવા જેવી વસ્તુઓ સળગાવે તોય સવાર પડે? આખી મોડાસાની બધી લાઈટો ચાલુ કરી દો, ઘરની બહારની ને પબ્લિક, તોય સવાર પડે? સવાર તો પેલો 9 કરોડ માઇલ દૂર ઉગે ને અને પહેલું કિરણ નાખે ને એટલે અજવાળા પાથરી દે. એ પાવર, એ સૂર્ય, એ ભગવાન, એનું કોઈ ઓલ્ટરનેટ જ નથી. સૂર્ય ના ઉગે તો આપણી પૃથ્વી ઉપર કોઈની પાસે ઓલ્ટરનેટ છે? મિડલ ઈસ્ટના બધા તેલના કુવાઓ સળગાવો તોય પ્રકાશ થાય? કાંઈ ના થાય. એ તો એ ઉગે તો જ થાય, એનો કોઈ ઓલ્ટરનેટ જ નથી. એટલે ભગવાન. આવી બુદ્ધિ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે ડબે વાંચો તો હોય. અને ગરમી છે એનો પ્રેમ છે. ગરમી ફેંકીને આપણને હેરાન નથી કરવા ને. ગરમી છે એ સૂર્યનો આપણી ઉપર પ્રેમ છે. એ ગરમી વગર આપણું અસ્તિત્વ ઝીરો. હમણાં જો 15 દિવસ સૂર્યની ગરમી ના ઉતરે પૃથ્વી ઉપર, આખી પૃથ્વી થીજીને બરફ બનીને આપણા લોહી પણ થીજી જાય. એ ગરમીના લીધે આ બધું ચાલે છે તંત્ર. એટલે આપણને આમ ગરમી ફાવે નહીં, પણ એ પ્રેમ છે સૂર્યનો, એ ભગવાન. એ આપણે રોજ જોઈએ છે પણ વિચારતા નથી, એટલે આપણને નાસ્તિકવાદ રહે છે. તો તમારા સંતાનોને આવી વાત કરીને આજના જમાનામાં ઉછરેલા હોય, નાસ્તિકવાદ વાળા આજુબાજુ મિત્રો ફરતા હોય, છતાં તમે પ્રેમથી આવી આસ્તિકપણાની વાતો કરો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તમને જીવનમાં બહુ જ લાભ છે. ત્યાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર એચજી કોઈએ પ્રયોગ કર્યો છે. સાયકોન્યુરો સોફ્ટવેરથી કર્યો છે. સાયન્ટિફિક પ્રયોગ છે કે નામ સ્મરણ કરતા પહેલા એના શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થતા હોય નોર્મલ કન્ડિશનમાં, નામ સ્મરણ કરતી વખતે કેવા રિલીઝ થાય, એની પરથી સાયકોન્યુરો સોફ્ટવેર પરથી લોકો નક્કી કર્યું કે જ્યારે નામ સ્મરણ ભગવાનનું આપણે કરતા હોઈએ, રોજની 10-12 મિનિટ પણ કરીએ, તો જે પ્રકારના હાર્મોન્સ આપણા બોડીમાં, આપણા બ્લડ સ્ટ્રીમમાં રિલીઝ થાય છે, એમાંથી નાના બાળકોનો મેમરી પાવર વધે છે, યુવાનો હોય એનો વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. જે 22 થી 60 વર્ષની ઉંમરના છે, જે બૌદ્ધ આપણે બેઠા છે અહીંયા, એની દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને 60 થી ઉપરના હોય એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ બધા લાભ ભગવાનના નામ સ્મરણથી થાય છે. ચલો સ્વર્ગની ને મોક્ષની વાત ભૂલી જાઓ, પણ આ વાતોના લાભ માટે પણ આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ ને. વેપારી છો, વેપારી બુદ્ધિ વાપરો ને, કે 10 મિનિટના નામ સ્મરણથી પણ આટલા બધા લાભ છે તો આપણે કરવું જોઈએ. આવા તો અનંત પ્રકારના લાભ છે. તમારા સંતાનનો મેમરી પાવર 20% વધી જાય અને એને 60, 62, 65% આવતો એમાંથી 80% આવવા માંડે, તો એ પારિવારિક સુખ માટે આનંદની વાત થઈ કે ના થઈ? તે નામ સ્મરણથી થાય છે. તમારા કિશોરો અને યુવાનો બિચારા મૂંઝાતો હોય, શું કરું, શું ભણું, કઈ બાજુ જવું, એમાંનો વિલ પાવર અને કોન્ફિડન્સ 15-20% વધી જાય, તો પારિવારિક સુખ માટે એક સારું એકમ છે ને. યસ ઓર નો? તમારા વૃદ્ધ માતા પિતા હોય, 60-70 વર્ષની ઉંમરના હોય, એનું 20 થી 35% સુધી સ્વાસ્થ્ય સુધરી જાય, જે નામ સ્મરણથી થાય છે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો હોસ્પિટલમાં વર્ષમાં 5 વખત જતા હતા, 3 વખત જતા હતા, એને બદલે 1 વખત અથવા 1 વખત ના જવાનું થાય, તે પારિવારિક સુખ માટે આનંદની વાત છે કે નહીં? તો આટલું બધું ભગવાનના નામ સ્મરણમાં રહેલું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને જીવનમાં ઝાટકા આવશે ને ત્યારે શ્રદ્ધા સિવાય કઈ વાત ઉભી નહીં રહે. એવા પ્રસંગો જીવનમાં બનશે કે મોબાઈલમાં 500 નંબર હશે, કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. 1972 સાલમાં ઈદી અમીને યુગાન્ડાથી બધાને કાઢી મૂક્યા, અને બધા ભારતીયો અડધા અહીંયા આવે, અડધા લંડન ગયા. લંડનમાં ત્યાં બધાએ સામાન્ય નોકરી ચાલુ કરી, બાકી યુગાન્ડામાં એ લોકો બધા વેપારીઓ હતા, 2-3 દુકાનોના માલિકો હતા, કરોડોપતિ હતા, ઘરમાં 10-12-15 આફ્રિકન નોકરો હતા. એટલે 72 કલાક પહેલા શેઠિયા હતા, ધનાઢ્યા હતા, અને 72 કલાક પછી લંડનમાં રોડ ઉપર આવી ગયા, પહેરેલે કપડે. કેવો ઝાટકો કહેવાય. ઇંગ્લેન્ડના એટલે કે બ્રિટનના બહુ જ મોટા એક ઇતિહાસકાર ચાર્લ્સ કનિંગહેમ, એને એક પુસ્તક લખ્યું છે કે જે ઇન્ડિયન્સ, જે આ બધા હિન્દુઓ એ ત્યાંથી નીકળીને એટલે કે યુગાન્ડાથી નીકળીને ઇંગ્લેન્ડ આવ્યા, અને આટલો મોટો જીવનમાં ઝાટકો આવ્યો છતાંય બધા સ્થિર રહી શક્યા, નાની નોકરી કરીને પણ પોતાનું જીવન શરૂ કરી શક્યા, દુઃખ આટલું બધું હાવી ના થઈ ગયું, ડિપ્રેશન અને સ્ટ્રેસમાં ના આવી ગયા, એની પાછળનું મુખ્ય કારણ ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે એ લોકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી, કે ત્યાં કરોડોપતિ હતા એ પણ ભગવાનની ઈચ્છા, અને હવે અહીંયા આવી ગયા એ પણ ભગવાનની ઈચ્છા, પાછી કંઈક મહેનત કરી લેશું તો 2, 5, 10 વર્ષે પાછું બધું સરખું થઈ જશે. આ શ્રદ્ધાના આધારે આ લોકો ટકી ગયા અને કોઈ ભારતીય આપઘાત ન કર્યો. આ ચાર્લ્સ કનિંગહેમે પુસ્તકમાં લખ્યું છે. એટલે જયારે વાત ઝાટકા આવશે ને ત્યારે ભગવાનમાં શ્રદ્ધા જ કામ કરશે, બાકી કશું જ કામ નહીં કરે.
એટલે પારિવારિક મૂલ્યો માટે આ ભગવાનમાં શ્રદ્ધા ખૂબ જરૂરી છે. નહીં તો ઝાટકો આવ્યો ને અને તમે કંઈક આપઘાત કરી બેઠા અથવા ડિપ્રેશનમાં જતા રહ્યા અથવા નોકરી ધંધો છોડી દીધો તો દીદી આખો પરિવાર એ તમારો રગદોડાઈ જશે. એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે ખાલી પછી વૈચારિક નહીં, ખાલી વિચાર કરવા એવું નહીં, પણ ભગવાનમાં શ્રદ્ધા એટલે પ્રેક્ટિકલ. તમે વિજ્ઞાનની મોટી મોટી વાતો કરો, E = mc², તમે શું ખાવે, પણ વિજ્ઞાનનું પ્રેક્ટિકલ સ્વરૂપ રેફ્રિજરેટર એ ઠંડક કરે છે અને એમાં હાફૂસનો રસ હોય. અને અત્યારે ઉનાળામાં તમને બપોરે ગરમ ગરમ રોટલી અને કોઈ ઠંડો હાફૂસનો રસ આવે, કેવી મજા આવે. એટલે સાયન્સની ચર્ચામાં મજા નથી, પ્રેક્ટિકલ સાયન્સ રેફ્રિજરેટર કે મોબાઈલ ફોનમાં મજા છે. એમ ધર્મની ચર્ચા નહીં કરવાની, પ્રેક્ટિકલ ધર્મ પાળવાનો, મંદિરે આવવાનું, નામ સ્મરણ કરવાનું, દંડવત કરવાના, એ ભક્તિ કરવાની, એ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી છે. અત્યારના બધા મિલેનિયલ્સ ઘણા બધા દોડડા નાસ્તિક છે. પાછા અમને કે અમે ઘણી વખતે બોમ્બે, ચેન્નાઈ કે દિલ્હીમાં મોટી કોન્ફરન્સમાં વાત કરીને પાછું ઉભા થઈને અમને કે સ્વામી સી આઈ એમ સ્પિરિચ્યુઅલ બટ આઈ એમ નોટ રિલિજિયસ. લે એ બાજુ નવું તંત્ર ખુલ્યું કે હું આધ્યાત્મિક છું પણ ધાર્મિક નથી. એટલે મેં એક જણાને એવો પ્રશ્ન પૂછ્યો મને કે હું આધ્યાત્મિક છું પણ ધાર્મિક નથી. મેં કહ્યું તું એવું બોલી શકે કે હું ભણેલો છું પણ કોઈ દિવસ સ્કૂલે નથી ગયો, ટીચર પાસેથી ટેક્સ્ટ બુકમાંથી કંઈ વાંચ્યું નથી, મારે કોઈ ટેક્સ્ટ બુક હતું નહીં, કોઈ નોટબુક હતી નહીં, મેં હોમવર્ક કર્યું નથી. તો કે ના, એના વગર તો કેવી રીતે ભણાય. તો મેં કહ્યું એમ ધાર્મિક થયા વગર આધ્યાત્મિક ના થવાય. તો મને કે એ કેવી રીતે. મેં કહ્યું તમે ધાર્મિક થાવ એટલે જેમ સ્કૂલે જાઓ તો અભ્યાસ પ્રાપ્ત થાય, એમ મંદિરે જવું પડે, ત્યાં પ્રોફેસર કે ટીચર પાસેથી સાંભળો તો તમને એ વિષયનું જ્ઞાન દ્રઢ થાય. એમ સત્શાસ્ત્રો છે, ટેક્સ્ટ બુક, હાથમાં પેન લઈને લખો ને 20 વર્ષ સુધી ત્યારે ડિગ્રી મળે. એમ હાથમાં માળા લઈને ભગવાન નામ સ્મરણ કરો ને પછી આધ્યાત્મિક થવાય. તો મને કે યુ આર રાઈટ. કે મેં કહ્યું યુ આર રાઈટ નહીં, 100% રાઈટ છે આ. જેમ સ્કૂલે ગયા વગર, પ્રોફેસર પાસેથી જ્ઞાન મેળવ્યા વગર, ટેક્સ્ટ બુક એટલે પાઠ્યપુસ્તક ભણ્યા વગર કોઈ વ્યક્તિ એ સ્નાતક થઈ જ ના શકે, એમ મંદિરે જયા વગર, નામ સ્મરણ કર્યા વગર, સત્શાસ્ત્રો વાંચ્યા વગર કોઈ વ્યક્તિ આધ્યાત્મિક થઈ જ ના શકે. એટલે ખોટી ડંફાસ એવી નહીં મારવાની કે હું આધ્યાત્મિક છું પણ હું ધાર્મિક નથી. પછી કે સ્વામી હું ધાર્મિક એટલે એમ કહું છું કે આ ચાંદલો શું કામ કરવાનો, ગળામાં કંઠી શું કામ પહેરવાની, એ બધાની શું જરૂર છે, એ વગર તમે આધ્યાત્મિક ના થઈ શકીએ. મેં કહું વાંધો નહીં, તું ઓફિસે જાય છે તો ટાઈ શું કામ પહેરવાની, ઇસ્ત્રી વાળા કપડા શું કામ પહેરવાના, સવારે મોર્નિંગ વોકમાં ચડ્ડી પહેરીને ફરજ એમ ચડ્ડી પહેરીને ઓફિસ જાને. ના જવાય. મેં કેમ? એટિકેટ. મેં કહું એટિકેટ સિમ્પલ. જેમ તમે ઓફિસમાં વ્યવસ્થિત કપડા પહેરીને કોટ પહેરીને જાઓ તો તમને એક ફીલ આવે, તમને એક એટીટ્યુડ ઉભો થાય કે હું કામ કરવા આવ્યો છું, મારે અહીંયા કામ કરવાનું છે, મારે નિર્ણયો લેવાના છે. એક ફીલ આવે ને. તમે એક વખત ટ્રાય તો કરજો. તમારે મોર્નિંગમાં તમે જોગિંગ માટે જે કપડા પહેરતા એ કપડા પહેરી ઓફિસ જજો, તમને કામનો મૂડ જ નહીં આવે. તમે જોજો. એટલે બાહ્ય વસ્તુ જોઈએ આંતરિક એનર્જી બહાર કાઢવા માટે. એમ બહાર તિલક ચાંદલો કરો ને તમને અસ્મિતા રહે કે હું સત્સંગી છું, હું ભગવાનનો ભક્ત છું, અને એ અસ્મિતા અંદરથી જાગે. એ આ સંસ્કાર છે પારિવારિક મૂલ્યો માટે, કે આધ્યાત્મિક સંસ્કાર શીખવવાના. તો આપણે 3 વાત કરી: પરિવારને સમય આપવાનો, પરિવારને સંસ્કારિત કરવાના અને પરિવારને શ્રદ્ધા શીખવાડવાની. આ 3 વાત કરશો તો તમને જીવનમાં આનંદ રહેશે. બાકી પૃથ્વી ઉપર રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ ટોળે ટોળા પૃથ્વી ઉપર રોજ આવે છે અને ટોળે ટોળા જાય છે. એ જિંદગી તો પૂરી થશે. તમારા નસીબમાં આપણા બધાને જેના 70, 80, 90 વર્ષ લખેલા છે એ પૂરા તો થશે, પણ આમ ઢસડાઈને રોતા રોતા દુઃખી થતા થતા જીવવું છે કે આનંદથી જીવવું છે? જિંદગી તો પૂરી થશે અને પૂરી તો થવાની જ છે. ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. લક્ષ્ય છે અગત્યનું છે, પણ એ યાત્રા એ પણ અગત્યની છે ને. જીવન યાત્રા એવી હોવી જોઈએ કે 2 જણ પ્રેરણા મળે, આપણને આનંદ આવે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડ થઈ. 86,200 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3. આપણે પ્રવચનમાં એક્ઝેક્ટ 1 કલાક ને 5 મિનિટ પૂરી થઈ એટલે 65 મિનિટ પૂરી થઈ. કેટલી સેકન્ડ થઈ? 6,636, 3600 રાઉન્ડ ફિગર લો ને, અને બીજી 5 × 6 300, 39 સેકન્ડ પૂરી, 3900 સેકન્ડ પૂરી થઈ આ પ્રવચનને. એટલે ખબર પડી શું થયું? 6,000 જતા રહ્યા પૃથ્વી પરથી, 6,000 જતા રહ્યા. આ પ્રવચનના સમયગાળાની જ વાત કરું છું. રોજના 1.5 લાખ. હવે ભગવાનની ઈચ્છા હોય અને કાલ 16મી મે નું ફૂલ ફોકસ મોડાસા ઉપર મૂકી દેતો, કાલ 16મી મે જે 1.5 લાખ ઉપાડવાના છે એ ફૂલ ફોકસ મોડાસા ઉપર મૂકી દેતો,
અમુક જણા તો સવારના પોણા 5 વાગ્યા મારો આવી જાય છો. આ તો હસતા હસતા બે ઘડી આનંદની વાત કરીએ છીએ, પણ કહેવાનું શું છે કે ગમે ત્યારે જીવન પૂરું થઈ જાય. થાય છે કે નહીં? ઓસ્ટ્રેલિયાના આટલા મોટા સ્પિનર શેન વોન 52 વર્ષે પૂરું. ગઈકાલે ઓસ્ટ્રેલિયાનો બહુ જ મોટો ક્રિકેટર એન્ડ્રુ સાયમન્સ કાર એક્સિડન્ટમાં 46 વર્ષે પૂરું. ગઈકાલનો પ્રસંગ છે ને, ક્યારે પૂરું થઈ જશે ને કાંઈ ખબર નહીં પડે. એ પહેલા આપણને આપણા જીવનથી સંતોષ થાય કે ભગવાને મને આટલું જીવન આપ્યું, હું આનંદથી જીવ્યો, મને સંતોષ છે. અને બે જગ્યાએ સારા વિચાર આપ્યા, બે જગ્યાએ સારી વાત કરી, બે જગ્યાએ સારી પ્રવૃત્તિમાં ભળ્યા, આપણા પરિવારને આપણે આનંદમાં રાખ્યો, પરિવારને બધી રીતે શિક્ષણ અને સંસ્કાર આપ્યા. એ જે સંતોષ સાથે મળવું ને, ધેટ ઇઝ હ્યુમન લાઈફ. એની માટે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપ સર્વેના જીવનમાં આ બધી વાતો કઈ નવી નથી. તમારા જીવનમાં નાના મોટા અંશે છે જ, પણ આપણે જરા આજના દિવસથી, આજની વાતથી જરા વધારે પાકી કરવાની છે.